દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ભાજપ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠક માટે ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે। યાદી જાહેર થતાં જ ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોતાની વ્યૂહરચના મુજબ ઉમેદવારો જાહેર કર્યા છે। નો રિપીટ થિયરી અપનાવી ભાજપે આ વખતે મોટાભાગના જૂના ચહેરાઓને બદલે યુવા અને સક્રિય કાર્યકરોને તક આપી છે। જિલ્લા પંચાયતની 22, તાલુકા પંચાયતની 80 તેમજ ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની કુલ 60 બેઠક માટે ભાજપે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। યાદી જાહેર થતાં જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે જિલ્લા પંચાયત કચેરીએ પહોંચીને ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ખંભાળિયામાં ફોર્મ ભરતી વખતે ઉમેદવાર અને તેમના ટેકેદારોમાં ભારે ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો। દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયત તેમજ ખંભાળિયા અને રાવલ નગરપાલિકામાં પણ ભાજપે યુવા ચહેરાઓને આગળ લાવી નવા સંકેતો આપ્યા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે। જે અંતર્ગત દ્વારકા જિલ્લાની 22 જિલ્લા પંચાયત સીટ છે અને ખંભાળિયા તાલુકા પંચાયત, ભાણવડ તાલુકા પંચાયત, દ્વારકા તાલુકા પંચાયત અને કલ્યાણપુર તાલુકા પંચાયતની કુલ 80 બેઠકો, ખંભાળિયા નગરપાલિકા નવા સીમાંકન બાદ કુલ 9 વોર્ડની 36 બેઠકો, રાવલ નગરપાલિકાની કુલ 6 વોર્ડની 24 બેઠકો, આમ કરી કુલ 162 ઉમેદવારોની યાદી ગઈકાલે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થયેલા માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરી છે। આ યાદીમાં નવા યુવાનો, પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, મહિલાઓ અને પાર્ટી સંગઠનમાં જેણે ખૂબ કામ કર્યું છે, વર્ષોથી એણે પાર્ટી માટે પોતાનું અનુદાન આપ્યું છે, કામ કર્યું છે, એવા કાર્યકર્તાઓને પ્રથમ તક આપવામાં આવી છે। જે રીતે યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે, વિશ્વમાં આપણા દેશનું નામ થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા મુજબ જે રીતે કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે, ગુજરાતમાં પણ આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, પાર્ટી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, એ પ્રકારે દ્વારકા જિલ્લામાં પણ જે જાહેર થયેલા જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના, પાલિકાના જે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો છે, એ ચોક્કસપણે સ્પષ્ટ બહુમતીથી અને પ્રચંડ વિજયથી દ્વારકા જિલ્લામાં પણ દરેક સંસ્થાઓમાં જિલ્લા પંચાયત, 4 તાલુકા પંચાયત અને બંને નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતીથી પાર્ટીના ઉમેદવારો ચોક્કસપણે ચૂંટાઈ આવશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। ઉમેદવારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગઈકાલે અને આજે દ્વારકા, કલ્યાણપુરમાં ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। આજરોજ ખંભાળિયા તાલુકા પંચાયત, ભાણવડ તાલુકા પંચાયત અને આપણી જિલ્લા પંચાયતના ઉમેદવારો એ ઉમેદવારો પત્ર ભરવા જઈ રહ્યા છે અને ખંભાળિયા નગરપાલિકાના 36 ઉમેદવારો જે જાહેર થયા છે એ આજે શ્રી કમલમ દ્વારકેશ જિલ્લા ભાજપ કાર્યાલયથી રેલી સ્વરૂપે ખંભાળિયા નગરપાલિકાની પોતાની દાવેદારી રજૂ કરવા જઈ રહ્યા છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।